નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું, બરોબર છે? તો એમાં ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 14, તો કે સમિતિ. ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 14 સમિતિ, પેજ નંબર 40 ઉપર આપણે પહોંચીએ, નવા ચેપ્ટરની શરૂઆત, બરોબર? તો ભાઈ સમિતિ, તો કે ભાઈ સમિતિ એટલે શું? તો સમિતિ એટલે તો કે જે રેખા આકૃતિને શું કરે? તો કે બે એકરૂપ એટલે કે સરખા ભાગમાં વહેંચે છે. શું કરે છે? વહેંચે છે. તો તેને શું કહેવાય? સમિતિ કહેવાય છે. સમિતિ એટલે શું કે ભાઈ જે રેખા આકૃતિને બે એકરૂપ સરખા ભાગમાં વહેંચે છે, તો તેને શું કહેવાશું? આપણે સમિતિ કહેવાય છે. બરોબર? સમજાઈ ગયું કે કોઈ પણ આકૃતિને તમે રીસે સામે રાખો તો એના બે સરખા ભાગ પડી જાય, બરોબર? કાં તો એ ચિત્ર ઊંધું દેખાશે ને કાં સીધું દેખાશે, તો એને શું કહેવાય? સમિતિની રેખા. સમિતિની વ્યાખ્યા શું થઈ? તો કે જે રેખા આકૃતિને બે એકરૂપ એટલે કે બે સરખા ભાગમાં વહેંચે છે, તો તેને શું કહેશું? આપણે સમિતિ કહેવાય છે. તો એમાં પ્રશ્ન નંબર 1, તો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. બરોબર છે? તો પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, તો કે સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. સમબાજુ ત્રિકોણ એટલે શું કહેવાય? તો કે બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા. આ સમબાજુ ત્રિકોણ થયું, બધી જ બાજુઓના માપ સરખા. તો આમાં કેટલી સમિતિની રેખાઓ પસાર થાય? તો કેટલી બાજુ છે? તો કે 1, 2 અને 3 બાજુ છે, બરોબર? બધી જ બાજુઓના માપ કેવા છે? સરખા છે. તો કેટલી રેખા પસાર થાય? તો કે 3 રેખા. તો પેલી એક આમ આડી પસાર થશે, એક આ રીતે 2 અને એક ઊભી. કેટલી રેખા પસાર થઈ? 1, 2 અને 3. તો સમબાજુ ત્રિકોણને કેટલી સમિતિની રેખા હોય છે? 1, 2 અને 3. તો પહેલામાં જવાબ શું આવશે? 3, બરોબર. હવે બીજું, ચોરસને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. ચોરસમાં શું હોય? તો ચારે બાજુ અને ચારે ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય, બરોબર? ચોરસમાં શું હોય? ચારે બાજુ અને ચારે બાજુઓના માપના ખૂણા કેવા હોય? સરખા. જો આને આવી રીતના આમ ઉપરથી સમિતિની રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા થઈ ગયા, બરોબર? આડી રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા થયા. પછી વિકર્ણ પસાર કરો, બરોબર? તો આ બે ભાગ સરખા થઈ ગયા. પછી એક આમ આડી રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા થઈ જાય, બરોબર? તો ચોરસમાં 4 સમિતિની રેખાઓ હોય છે. કેટલી? 4. તો 1, 2, 3 અને 4. ચોરસમાં કેટલી સમિતિની રેખાઓ હોય? તો કે 4. હવે ત્રીજું, નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. નિયમિત પંચકોણ એટલે કેટલી બાજુ હોય? તો કે 5 બાજુ હોય. તો 5 બાજુ હોય, બધી જ બાજુઓ સરખી હોય. નિયમિત એટલે બધી જ બાજુઓ કેવી હોય? સરખી હોય. ને પંચકોણ એટલે 5 બાજુ. તો કેટલી રેખાઓ પસાર થાય? તો કે 5 સમિતિની રેખાઓ પસાર થાય છે. હવે ચોથી ખાલી જગ્યા, નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે, બરોબર? તો ષટકોણમાં કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ. પણ આપણને કેવો ષટકોણ કીધો છે? તો કે નિયમિત ષટકોણ કીધો છે. નિયમિત ષટકોણની સમિતિની રેખાઓ કેટલી હોય? તો કે નિયમિત એટલે કે ષટકોણની બધી જ બાજુઓના માપ સરખા. એટલે 6 બાજુ હોય, 6 બાજુઓના માપ સરખા હોય. તો કેટલી રેખાઓ પસાર થાય? તો કે 6 રેખાઓ પસાર થાય છે, બરોબર? એ રીતે 5મી ખાલી જગ્યા, નિયમિત અષ્ટકોણ ને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. તો નિયમિત અષ્ટકોણમાં કેટલી બાજુ હોય? તો કે 8 બાજુ હોય અષ્ટકોણમાં. પણ આપણને નિયમિત કીધું છે. નિયમિત એટલે બધી જ બાજુઓના માપ સરખા. જો માપ સરખા હોય તો સમિતિની રેખાઓ એટલી જ હોય જેટલી બાજુ હોય, બરોબર? તો નિયમિત અષ્ટકોણને 8 સમિતિની રેખાઓ હોય છે. વર્તુળને સમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે. જો આપણે વર્તુળ દોરી, આ એક યાદ રાખજો, વર્તુળ દોરી, વર્તુળને અસંખ્ય સમિતિની રેખાઓ પસાર થાય છે. શું થાય છે? અસંખ્ય સમિતિની પસાર થાય
છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? વર્તુળને અસંખ્ય સમિતિની રેખાઓ પસાર થાય છે. તો આમાં જવાબમાં શું આવશે? અસંખ્ય. વર્તુળ એક એવું છે કે જેમાં અસંખ્ય સમિતિની રેખાઓ પસાર થાય છે. હવે અંગ્રેજી મૂળાક્ષર Z ને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. હવે Z ને તમે આવી રીતના આમ સમિતિની રેખાઓ પસાર કરો તો આ બે ભાગ સરખા દેખાય છે? તો કે ના. હવે ઊભી રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા દેખાય છે? તો ના. તો એમાં સમિતિની રેખા હોય તો કે ન હોય? તો અહીંયા કેટલું આવશે? 0. બરોબર. હવે અંગ્રેજી મૂળાક્ષર Z ની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો હોય છે? પરિભ્રમણીય સમિતિનો ક્રમ તો કે આ Z. બરોબર. તો Z ને તમે અરીસા સામે રાખો એટલે કંઈક આવું દેખાશે. આ 1 અને 2. તો સમિતિના ક્રમ કેટલા હોય? તો કે 2 હોય છે. હવે 9મી ખાલી જગ્યા તો કે અંગ્રેજી મૂળાક્ષર E ને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. તો E ને તમે અરીસા સામે રાખો. બરોબર. તો અહીંથી એક સમિતિની રેખા આપણે પસાર કરીએ તો આ બે ભાગ સરખા દેખાય? તો કે હા, દેખાય છે. બરોબર. આ બે ભાગ સરખા લાગે ને? હા. તો આમાં કેટલી રેખા પસાર થાય? તો કે એક સમિતિની રેખા પસાર થાય છે. હવે 10મી ખાલી જગ્યા અંગ્રેજી મૂળાક્ષર E ની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. તો કે અહીંયા રેખા એક જ પસાર થાય તો એનો ક્રમ કેટલો હોય? એક જ હોય છે. અર્ધ પરિભ્રમણ એટલે કેટલા કોણનું ક્રમિક પરિભ્રમણ થાય? તો કે અહીંયા આવશે 180 ડિગ્રી પરિભ્રમણ કોણ. બરોબર. હવે ચતુષ્કોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે. ચતુષ્કોણ આને શું કહેવાય? ચતુષ્કોણ. એકેય બાજુના માપ સરખા હોય નહીં. તો આમાંથી એક પણ સમિતિની રેખા પસાર થાય નહીં. એટલે અહીંયા શું આવશે? 0. હવે 13મી ખાલી જગ્યા તો કે વિષમ બાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. વિષમ બાજુ એટલે કેવી બાજુ? કે એકેય બાજુઓના માપ સરખા હોય. વિષમ બાજુ પ્રશ્નમાં જ આપી દીધું છે. વિષમ અને બાજુ. વિષમ એટલે અલગ અલગ માપ અને બાજુ એટલે બાજુ. એટલે કે ત્રિકોણને એકેય બાજુના માપ સરખા હોય નહીં. તો એની સમિતિની રેખા કેટલી હોય? તો કે 0 હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે ખાલી જગ્યા નંબર 2 જોઈએ. ટેનિસ બોલને સમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે. ટેનિસ બોલ કેવો હોય? તો કે વર્તુળ જેવો આકારનો હોય. તો કારણ કે આગળ મેં કીધું વર્તુળમાં કેટલી રેખાઓ પસાર થાય? તો કે અસંખ્ય. તો જવાબમાં શું આવશે? અસંખ્ય. બરોબર. હવે બીજી ખાલી જગ્યા અંગ્રેજી મૂળાક્ષર H ને સમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે. અંગ્રેજી મૂળાક્ષર H ને સમિતિની રેખાઓ કેટલી હોય? તો કે 2 હોય છે. કઈ રીતે? તો કે આ H છે. બરોબર. એમાંથી એક આડી રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા દેખાય છે. હવે એક ઊભી રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા દેખાય છે. એટલે આમાં અંગ્રેજી મૂળાક્ષર H ને સમિતિની રેખાઓ કેટલી હોય? 2 હોય છે. હવે ત્રીજી તો કે અંગ્રેજી મૂળાક્ષર H ની પરિભ્રમણીય સંમતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. પરિભ્રમણીય સંમતિનો ક્રમ કેટલા હોય છે? તો કે 2 હોય. H ને આમ પણ લખી શકાય. બરોબર. અરીસાની સામે રાખો તો પણ આમ થાય. બરોબર. એ જ થાય. તો આની પરિભ્રમણીય સંમતિનો ક્રમ કેટલો હોય? 2 હોય છે. ઓપ્શન સી. ચોથી ખાલી જગ્યા જોઈએ. અંગ્રેજી મૂળાક્ષર S ને સમિતિની રેખાઓ કેટલી હોય છે? S. જો આ S અહીંથી વચ્ચેથી સમિતિની રેખાઓ પસાર કરો. બરોબર. તો આ બે ભાગ સરખા દેખાય? તો કે ના. આ ભાગ આ બાજુ છે અને આ ભાગ આ બાજુ છે. તો આમાં કોઈ દી સમિતિની રેખાઓ પસાર થાય નહીં. એટલે શું આવશે જવાબમાં? 0. હવે 5મું લંબચોરસને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે. લંબચોરસમાં શું હોય? તો કે બે બાજુઓના માપ સરખા હોય. બરોબર. લંબચોરસમાં ઉપરથી સમિતિની રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા અને એક આડી રેખા પસાર કરો તો આ બે ભાગ સરખા થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો લંબચોરસમાં શું આવશે? 2 સમિતિની રેખાઓ હોય છે. હવે 6થું સમબાજુ ચતુષ્કોણને સમિતિની રેખાઓ કેટલી હોય છે? તો
સમબાજુ એટલે ચારે બાજુ સરખી હોય. તો ચતુષ્કોણમાં કેટલી બાજુ હોય તો કે 4 બાજુ હોય. તો સમમિતિ રેખા કેટલી હોય તો કે 4 હોય. બરોબર. તો આમાં શું આવશે? 4 સમમિતિની રેખાઓ હોય છે. હવે સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખાઓ હોય છે. તો સમલંબ ચતુષ્કોણને 0 સમમિતિની રેખાઓ હોય છે. 8મી ખાલી જગ્યા તો ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યાઓ હોય છે. બરાબર. ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર શું હોય તો કે વિકર્ણનું છેદ બિંદુ. વિકર્ણનું છેદ બિંદુ. હવે આ વિકર્ણનું છેદ બિંદુ કહેવાય. અહીંથી નામ એક વિકર્ણ પસાર કરો. બરોબર. તો આ બે વિકર્ણના શું કહેવાય? છેદ બિંદુ. આ અરીસાની સામે રાખો એટલે આ બે બદલાઈ જાય. તો એ બે ક્યાં આવી જાય? ઉપર નીચે બદલાઈ જાય. બરોબર. તો એ વિકર્ણનું છેદ બિંદુ હોય. હું ખાલી જગ્યા ચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે તો કે 90 ડિગ્રીનો હોય, 90 અંશનો હોય છે. હવે 10મી ખાલી જગ્યા લંબચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે? લંબચોરસનો કેટલો હોય તો કે 180 અંશનો હોય છે. પરીક્ષામાં પૂછે ભાઈ ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો તો કે 90 અંશનો અને લંબચોરસનો પરિભ્રમણીય કોણ તો કે 180 અંશનો હોય છે. હવે 11મી ખાલી જગ્યાને ઊભી પરાવર્તિત સંમતિ હોય છે. બરોબર. તો અહીંયા જો એમ ઓપ્શન લઈ લો, એમ લીધું આપણે તો એને ઊભી સંમતિ રેખાઓ પસાર થાય. આપણને ઊભી પરાવર્તિત સંમતિ કીધી છે. ઊભી રેખા પસાર થાય તો આ બે બાજુ સરખી થઈ. બરોબર. તો આનો શું આવશે? એમ. હવે 12મી તો ખાલી જગ્યાને આડી પરાવર્તિત સંમતિ હોય છે. આ ત્રણમાંથી આપણને જોવાનું આડી રેખા પસાર કરી તો કે એના બે ભાગ સરખા થાય છે. તો એના નો થાય અને ટીના નો થાય. વધ્યું શું તો કે ડી. તો ડીના આડી રેખા પસાર કરો તો આ બે ભાગ કેવા થઈ ગયા? સરખા. તો આમાં શું આવશે? ડી. 13મી ખાલી જગ્યાને ઊભી અને આડી બંને પરાવર્તિત સંમતિ હોય છે. તો આમાં શું આવશે? એચ. આમાં આડી રેખા પસાર કરો કે ઊભી રેખા પસાર કરો. બરોબર. બેયના ભાગ સરખા લખાય છે. તો આમાં શું આવશે? એચ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગઈ બધાને? તો ચાલો પેજ નંબર 41 ઉપર આવી જાઓ બધા. પેજ નંબર 41 ઉપર પ્રશ્ન નંબર 3 વિકલ્પોનો સાચો વિકલ્પ શોધી લખો. પહેલો વિકલ્પ અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે તો વ્યાસનું મધ્ય બિંદુ. ઓપ્શન સી. વ્યાસનું મધ્ય બિંદુ. ઓપ્શન સી. હવે બીજું નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ. ષટકોણ એટલે 6 બાજુ. તેનો પરિભ્રમણીય કોણ કેટલો હોય તો કે 60 ડિગ્રી 60 અંશનો હોય છે. ઓપ્શન એ. ચોરસનો કેટલો હોય તો કે 90 અંશનો. લંબચોરસનો તો કે 180 અંશનો. અને આપણને શું કીધું તો નિયમિત ષટકોણનો તો એનો કેટલો હોય 60 અંશનો. હવે ત્રીજી સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા. એનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે તો કે 120 અંશનો હોય છે. કેટલું હોય છે? 120 અંશનો. ઓપ્શન ડી. ચોથી ખાલી જગ્યા નિયમિત ષટકોણને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. ષટકોણ એટલે કેટલી બાજુ હોય તો કે 6 બાજુ. નિયમિત એટલે બધી 6 બાજુ કેવી હોય? સરખી હોય. તો એ સમમિતિની રેખા કેટલી થાય? 6 જ થાય. તો ઓપ્શન સી. બરોબર છે. હવે 5મી 3 પાખિયાના પંખાની પરિભ્રમણીય સંમતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. 3 પાખિયા હોય તો એનો સમમિતિનો ક્રમ કેટલો હોય તો કે 3 જ હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન સી આવશે આમાં. ઓપ્શન સી 3. હવે છઠ્ઠો વિકલ્પ તો કે ખાલી જગ્યાને એક જ સમમિતિની રેખાઓ હોય છે. જો વર્તુળને તો અસંખ્ય હોય, ચોરસને 4 હોય અને લંબચોરસને 2 હોય. તો જવાબમાં શું આવશે? ઓપ્શન સી. અર્ધવર્તુળને એક જ સમમિતિની રેખાઓ હોય છે. ઓપ્શન સી. હવે 7મી વિકલ્પ તો વિષમભુજ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. વિષમભુજ બધી જ બાજુઓ કેવી? અલગ અલગ. બરોબર. તો એનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે? 360 અંશનો હોય છે. ઓપ્શન ડી. હવે 8મી પૂરું પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ. પૂરેપૂરું પરિભ્રમણ કરીએ એટલે
કેટલા અંશનો થાય તો કે 360 અંશનો થાય. ઓપ્શન ડી બરોબર છે વિદ્યાર્થી મિત્રો. સમજાઈ ગયું બધાને? સરસ. તો આજ માટે આપણે એટલું રાખીશું. તો આજના હોમવર્કમાં સાંભળી લીધું કે આલરેડી મેં જેટલું કરાવ્યું એ તમારે લેખામાં એકવાર લખવાનું છે અને એકવાર રફ નોટમાં લખવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું બધાને? સરસ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.